નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસનો તંત્રી। આજે આપણે આપણો પાછો વિશેષ અહેવાલ છે ભરૂચ જિલ્લા બાળ સંરક્ષણ મંડળ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કાળી તલાવડીમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને સંસ્થાના જ કર્મચારીઓ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં અરજી કરાઈ હતી। ભરૂચ જિલ્લા કલેક્ટર સહિત મુખ્યમંત્રી બાળ સંરક્ષણ મંડળને તથા સમાજ સુરક્ષાને લેખિતમાં ફરિયાદ કરાઈ હતી। જે બાબતને લઈને ગત એપિસોડમાં આપણે કાનમ એક્સપ્રેસના વિશેષ અહેવાલમાં સંસ્થામાં ચાલતા આ ભ્રષ્ટાચારને લઈને આ વિશેષ રજૂઆત લેવામાં આવી હતી। આ વિશેષ રજૂઆતમાં આપણે બતાવવામાં હતું કે સંસ્થાના સંચાલક, સંસ્થાના માનદ મંત્રી મનુભાઈ ભટ્ટ દ્વારા જ સંસ્થામાં બિલ મૂકવામાં આવે છે, સંસ્થામાં જ બિલ પાસ કરવામાં આવે છે અને તેઓની જ ખાતામાં પૈસા જતા હોય, તેઓ એ સંસ્થાના મેનેજર હોય તેવા દ્રશ્ય પણ આપણે બતાવ્યા હતા। તેમજ સંસ્થામાં આ ચાલતા ભ્રષ્ટાચારના આક્ષેપ પાસે સંસ્થાના જ બે રસોઈવાળા બેન દ્વારા અરજી કરવાને લઈ અમોએ કાનમ એક્સપ્રેસના તંત્રીએ સંસ્થામાં આરટીઆઈ દ્વારા સંસ્થાના ખરીદીના બિલોની માંગણી કરવામાં આવી હતી। તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓની યાદી, સંસ્થાના 2 વર્ષના ઓડિટ રિપોર્ટ વગેરે વગેરે માંગવામાં આવ્યા હતા। જે આરટીઆઈ 10/2/2025ના રોજ કરવામાં આવી હતી, જ્યારે 10/3/2025ના રોજ સંસ્થામાંથી ટપાલ આવે છે। ટપાલમાં સંસ્થાના ટ્રસ્ટીઓની યાદી, સંસ્થાના ઓડિટ રિપોર્ટો જે આરટીઆઈના જવાબ મુજબ મળે છે, પરંતુ સંસ્થામાં ખરીદીના બિલો અને વાઉચરો જે મળતા નથી। જે આપણે ગત એપિસોડમાં જણાવ્યું હતું કે સંસ્થામાં આરટીઆઈ તો કરવામાં આવી છે, પરંતુ આરટીઆઈની પૂરી વિગત મળશે કે નહીં મળશે તો તે સાચી હશે કે ખોટી, પરંતુ અહીં તો જણાવ્યા મુજબ આરટીઆઈની પૂરી માહિતી પણ આપવામાં આવી નથી। જ્યારે આજના આપણે આ વિશેષ અહેવાલમાં રજૂઆત ખાસ કરવાની છે કે સંસ્થાના જે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સંસ્થાના માનદ મંત્રી જ બિલ મૂકે છે ને મંત્રી જ પાસ કરે છે, એવા જ એક દ્રશ્ય અમોને નજરમાં આવ્યા છે। જ્યારે સંસ્થાના જમા ઉધાર વાઉચરમાં રજિસ્ટરમાં એન્ટ્રી કરવામાં આવે છે કે સંસ્થાના માનદ મંત્રી કાવી કંબોય પ્રવાસ માટે જાય છે અને પ્રવાસના ખર્ચ પેટે ડીઝલના 2000 રૂપિયાનું વાઉચર એ રોકડું એ સંસ્થામાં ઉધારે છે। જે બાબતની અધિકારિત એન્ટ્રી પણ અમે આપને દ્રશ્યમાં બતાવી રહ્યા છીએ। જ્યારે એ એન્ટ્રીના પેટ્રોલ પંપના બિલ પણ અમોએ આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો। જ્યારે આવા પણ દ્રશ્ય સામે આવ્યા છે। બીજી વાત એવી થાય છે, આજના વિશેષ અહેવાલમાં ખાસ રજૂઆત એ છે કે જ્યારે પણ કોઈ સંસ્થા કોઈ પણ જગ્યાએથી ખરીદી કરતી હોય ત્યારે તે ટેન્ડરિંગ કરતી હોય છે, 3 જગ્યાએથી તે કોટેશન મંગાવતી હોય છે અને એ કોટેશનમાં જેનો સૌથી ઓછો રેટ હોય તેની પાસે ખરીદી કરતી હોય। પરંતુ ખાસ વાત એ છે કે સસ્તું છે કે મોંઘું છે એ વાત તો દૂર રહી, પરંતુ આ તો એવી વાત થઈ કે હું જ ઘરમાં બિલ મંગાવું અને હું જ એ ટેન્ડરને પાસ કરું એવી વાત થઈ ગઈ। કેમ કે ટેન્ડર પાસ કરનાર માનદ મંત્રી હોય, માનદ મંત્રી ટેન્ડર ખોલતા હોય ત્યારે એમને તો ખબર જ હોય ને કે ભાઈ ટેન્ડરમાં કયો રકમ ઓછો ભરાય। તેવી રીતે જ ક્યાંક ને ક્યાંક શંકા સેવાઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર પણ અચરાતો હોય। પરંતુ સંસ્થાના જે કર્મચારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે, ત્યારબાદ કાનમ એક્સપ્રેસની ટીમે વિસ્તૃતમાં ઠેર ઠેર જગ્યાએ જઈને જૂના કર્મચારીઓની મુલાકાત લઈને જ્યારે અમને એવી કંઈક ચોંકાવનારી વસ્તુ મળી છે જે અમે આ દ્રશ્યમાં આપને દેખાડી રહ્યા છો। આવા તો અઢળક 40 થી 50 બિલો મળ્યા છે, વાઉચરો મળ્યા છે, ડુપ્લિકેટ બિલ બુકો મળી છે, દાનમાં આવેલી પાવતી બુકો મળી છે। જેમાં જોઈએ તો એ તો જો કે એવું છે કે ગીતાના 18 અધ્યાય હતા, જેમાંનો આ બીજો અધ્યાય ચાલુ થયો છે। અમે પણ ગીતાના અધ્યાયને ફોલો કરી અને આ બીજો એપિસોડ આજે બનાવી રહ્યા છે। ત્યારે અમે આજે આ અધ્યાય અનુસાર આ એપિસોડમાં અમે જે બિલ મૂકવા, જ્યારે કોઈ ટ્રસ્ટી બને છે, જ્યારે કોઈ સંસ્થામાં ટ્રસ્ટી બન્યા ત્યારે સંસ્થામાં
આ બાળકોની સંસ્થા છે. બાળકોને સરકાર દ્વારા મળતી ગ્રાન્ટો તેમજ બહારથી દાતાઓ તરફથી મળતું દાન, એ દાન આપનાર વ્યક્તિ ક્યાંક ને ક્યાંક એવું તો વિચારતો જ હોય છે કે અમે જે દાન આપ્યું છે એનું યોગ્ય લોકોને મળતું હશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જ્યારે આ સંસ્થાના માનદ મંત્રી કાવી કંબોઈ ફરવા જાય, પરિવાર સાથે ફરવા જાય, તેનો પણ 2000 રૂપિયાનો ખર્ચ આમાં પડતો હોય તો એ કેવી વાત કહેવાય. અને એ દ્રશ્ય આપણે જે બતાવ્યા છે કે આ જે જમા ઉધારનું વાઉચર જે ચોપડી છે એમાં પણ એન્ટ્રી કરેલી છે, જેમાં પણ લખેલું છે ભાઈ મનુભાઈ ભટ્ટ દ્વારા આ કાવી કંબોઈ પ્રવાસ અર્થે ગયા હતા તેના ખર્ચ પેટે આનું બિલ છે, વાઉચર નંબર 40 છે, જેથી આ બિલ ઉતારવામાં આવ્યું છે. આવી જ વાત કરીએ તો સંસ્થાના ટ્રેઝરર જે ખજાનચી કહેવાય તેઓનું પણ બિલ આ સંસ્થામાં નજરે પડ્યું છે. ભગત ઇલેક્ટ્રિક કરીને એક સંસ્થા આવેલી છે, દુકાન આવેલી છે, જેના બિલ મૂકવામાં આવ્યા છે. એ ભગત ઇલેક્ટ્રિક એ સંસ્થા એ આ સંસ્થાના માનદ ટ્રેઝરર જે હાલ ટ્રેઝરર તરીકે ફરજ બજાવે છે એમની જ દુકાન હોય, એમના જ બિલ મુકાયા હોય. ઉલ્લેખનીય છે કે કેમ કે ઇલેક્ટ્રિક વસ્તુની ચીજ વસ્તુની ખરીદી કરવા માટે એમની જ દુકાનથી લેવામાં આવતું હોય તો પાસ કરનાર સંસ્થા કેમ ભરૂચમાં કોઈક બીજી દુકાન જ નથી? શું અનાજ લેવા માટે આ મનુભાઈ ભટ્ટની સંસ્થા જેમાં તે મેનેજર તરીકે ફરજ બજાવે છે નવદુર્ગા મહિલા ઔદ્યોગિક મંડળમાં કેશવણ જે પોતાનું ગામ છે એમાંથી જ ખરીદી કરવાની? ક્યાંક ને ક્યાંક આવા શંકાના સેવા બી ઉદ્ભવી રહ્યા છે. દાતાઓમાં પણ કુતૂહલ સર્જાઈ રહ્યું છે કે આ શું ચાલી રહ્યું છે. જ્યારે આવા અહેવાલ અમે આ રજૂ કર્યા છે, અમારો મુખ્ય હેતુ છે કે સંસ્થાનું વ્યવસ્થિતપણે વહીવટ ચાલે. આ સંસ્થામાં જે વહીવટદારો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારો કરી રહ્યા છે, જેના પર આક્ષેપ છે, એવા લોકોને ભરૂચ જિલ્લા કલેક્ટર જે આ સમગ્ર સંસ્થાના વડા તરીકે અધ્યક્ષ હોય તો તેઓ દ્વારા આવા જે ભ્રષ્ટાચારી ટ્રસ્ટીઓ હોય એમને પદ પરથી હટાવી નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે અને આ બાળકોના હિત સાથે જે અહિત થઈ રહ્યું છે તેનું રક્ષણ કરવામાં આવે. હવે આવતા જે એપિસોડ છે અમારો, એમાં અમે બીજા કંઈક નવા બિલો, નવી રજૂઆત અને નવા એપિસોડ સાથે મળીશું, જેમાં અમે આ વિસ્તૃત સંસ્થાના અલગ અલગ બિલો, વાઉચરો, પાવતી બુકો જેની આવતા અંકમાં અમે રજૂઆત કરીશું. અમારો મુખ્ય આશય હતો કે આજે અમારી પાસે જે પુરાવા મળ્યા છે એને આપ સુધી પહોંચાડવા. રહી વાત અધિકારીની, તો ભરૂચ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ સંચાલિત બાળ સંરક્ષણ મંડળ એકમ સંચાલિત આ સંસ્થા હોય, આ સંસ્થામાં જે પણ ગ્રાન્ટ સરકાર દ્વારા આવે છે તેનું વર્ષે ઓડિટ થતું હોય છે. ઓડિટ થાય છે, જ્યાં મુલાકાત થાય છે, ઇન્સ્પેક્શન થતું હોય છે. તો શું આ અધિકારીઓના ધ્યાનમાં આવી કંઈક વાત જ બહાર નથી આવી? કે પછી અધિકારીઓ જાણતા હોય પરંતુ કશું બોલવા માંગતા ના હોય? એવા પણ ક્યાંક ને ક્યાંક કુતૂહલો સર્જાઈ રહ્યા છે. આ લોકચર્ચાએ પણ ભરૂચમાં વેગ પકડ્યો છે. તો આવા અધિકારીઓ જે કોઈ પણ હોય તેની સામે ક્યાંક ને ક્યાંક લાલ આંખ કરી અને જો અધિકારીઓ સાચા હોય તો આ જે રજૂઆતો છે, જે આ વાઉચર અમે બતાવી રહ્યા છે દ્રશ્યમાં, એની યોગ્ય તપાસ કરવામાં આવે. કેમ કે આ વાઉચરો બહુ જૂના નથી, 2024ના છે, બીજા મહિનાના છે, 5મા મહિનાના છે, 7મા મહિનાના છે. આવા અઢળક બિલો છે જેની યોગ્ય રજૂઆત કરાઈ. રહી વાત અમારા ધારા મુખ્યમંત્રીશ્રીને તેમજ ન્યાય અને અધિકારિતા વિભાગને પણ લેખિતમાં રજૂઆત કરાઈ છે. તેઓ દ્વારા મુખ્યમંત્રીની તપાસ પણ ભરૂચ સમાજ કલ્યાણ વિભાગમાં આવી ચૂકી છે. હવે જોવાનું રહ્યું કે ભરૂચના સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ આ જે રજૂઆત અમારી કરાયેલી છે, બિલો આપવામાં આવ્યા છે, એની યોગ્ય તપાસ કરવામાં આવે છે કે પછી એની બીનું સંકેલીને આવી કોઈ ઘટના જ નથી એવું કહીને રિપોર્ટ કરવામાં આવ્યું છે. હવે આવતા વિશેષ અંકમાં અમે બતાવીશું ભગત ઇલેક્ટ્રિકના બિલો, જેમાં અંદાજિત દર મહિને અલગ અલગ બિલો દ્વારા
હજારો રૂપિયાના બિલો ઉધારાય છે. એક સંસ્થામાં અનેક પ્રકારના બિલો મૂકવામાં આવે છે ત્યારે એની તપાસ પણ થવી ક્યાંક ને ક્યાંક જરૂરી છે. આ વિસ્તૃત અહેવાલ અમારો હેતુ એક જ છે કે આવા ભ્રષ્ટ વહીવટદારોને હટાવી અને નવા વહીવટદારોની નિમણૂક કરવામાં આવે. નમસ્કાર, હું જપન શાહ. ફરીથી નવા એપિસોડમાં નવી માહિતી સાથે મળીશું. જય હિન્દ, જય ભારત. Subscribe now and press the bell icon.